ગુજરાત ફરી એકવાર બ્રેકિંગ નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાને લઈને શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે, કરી લેજો તૈયારી। મોટી તારીખ સામે આવી છે। ગુજરાતમાં ચોમાસું ક્યારથી શરૂ થશે દરેક લોકો અત્યારે રાહ જોઈને બેસી રહ્યા છે। તેની વચ્ચે મિક્સ આગાહીઓ સામે આવી રહી છે। કેટલાક લોકો મિત્રો જે છે તે 12 તારીખ જણાવી રહ્યા છે, તો કેટલાક લોકો 15 તારીખ જણાવી રહ્યા છે। પરંતુ તારીખ વિશે વાત કરીએ તે પહેલા જોઈ લો મિત્રો કે કેટલી મોટી અને ભયંકર અતિ ભારે ખોખાર સિસ્ટમ જે છે તે ખાસ કરીને અત્યારે અરબ સાગરના ઝોનની અંદર બનવા લાગી છે। આ મિત્રો તમે જોઈ શકો મહારાષ્ટ્રના પટ્ટા આસપાસ જે છે તે ચોમાસું ફરી એકવાર હવે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તેના વિશે વિગતથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર। બીજા નંબર ઉપર મિત્રો કેટલાક મોડેલો પણ સામે આવી રહ્યા છે હવામાનને લઈને, તે દરેક મોડેલો વિશે પણ વાત કરીશું। અને સાથે જ જે અત્યારે મિત્રો અફરાતફરી મચી રહી છે, ખાસ કરીને હવામાન ખાતું આગાહી આપી રહ્યું છે, બીજી તરફ નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે અને મિત્રો કેટલાક લોકોની આગાહીઓ જે છે તે સામે આવી રહી છે, એટલે કે મિક્સ આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે વાસ્તવિકતા શું છે, કઈ તારીખે ગુજરાતમાં તૂટી પડશે ચોમાસું, ગુજરાતીઓ તમારું ગામ કયું છે અને તમારી ગામની અંદર કઈ તારીખે વરસાદ આવશે, ચોમાસાનો પહેલો ચોમાસું એન્ટ્રી લેશે, આ દરેક માહિતી જણાવવાનું છું આજના વિડીયોની અંદર। ટૂંકમાં પહેલા નંબર ઉપર મિત્રો મારે તમને માહિતી આપવાની છે ચોમાસાને લઈને, તે કે ચોમાસાને લઈને જે અત્યારે માહિતી આવી રહી છે, કઈ તારીખે બેસશે, ગુજરાતના કયા ગામમાં કઈ તારીખે પહોંચશે, કેટલો વરસાદ રહેવાનો છે અને પહેલો રાઉન્ડ જે ચોમાસાનો રહેશે તે કેટલો ચાલશે, કેવો વરસાદ આ રાઉન્ડમાં રહેશે, દરેક માહિતી જણાવીશ। બીજા નંબરે મારે તમને માહિતી આપવાની છે કે ચોમાસું શરૂ થાય તે પહેલા અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 2 દિવસ તારીખ 10 અને 11 જૂનના રોજ ગુજરાતમાં વરસાદ છોતરા કાઢી શકે, જળબંબાકાર જોવા મળી શકે કેટલાક વિસ્તારોમાં। તેના વિશે પણ માહિતી આપીશું કે કયા ગામડા અને કયા વિસ્તારો છે કે જ્યાં આગામી કલાકોમાં વરસાદ તૂટી પડવાનો છે। તો આ દરેક માહિતી મિત્રો શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોની અંદર ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે સમગ્ર ચોમાસા કાળ દરમિયાન આપણે જે છે તે વરસાદ અને માવઠાઓની જે કંઈ પણ મિત્રો માહિતીઓ આવતી હોય છે નક્ષત્રને લઈને અને હવામાનને લઈને તે આપતા હોઈએ છીએ। ચાલો મિત્રો સમય વડે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જોઈ લઈએ સિસ્ટમો વિશે વાત કરી લઈએ, ચોમાસાને લઈને વાત કરી લઈએ। મિત્રો તમે જાણો છો કે ચોમાસું જે છે તે ખાસ કરીને અત્યારે નબળું પડ્યું હતું હમણાં જ મિત્રો છેલ્લા કેટલીક કલાકોની અંદર। મિત્રો તમને જણાવી દઈએ કે કલાકોથી કલાકોથી સમાચાર આવી રહ્યા છે કે ફરી એકવાર જે નબળું પડેલું ચોમાસું છે તે સક્રિય બનવા જઈ રહ્યું છે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે આજે એરિયો છે ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડરનો પટ્ટો, અહીંયા ચોમાસું 25 તારીખે જ આવી ગયું હતું, 25 મેના રોજ જ આવી ગયું હતું। ત્યારબાદ એવું લાગી રહ્યું હતું કે 5 જૂન આસપાસ ગુજરાતમાં એન્ટ્રી લેશે, પરંતુ જે નબળું પડી ગયું ચોમાસું તેને લઈને અત્યાર સુધી મિત્રો આ ચોમાસું નબળું જ જોવા મળ્યું છે। હવે મિત્રો વાસ્તવિકતા શું છે, સચ્ચાઈ શું છે, કઈ તારીખે ફરી એકવાર આ ચોમાસું સક્રિય થતું દેખાઈ રહ્યું છે તેના વિશે વિસ્તારથી જણાવું। કારણ કે મિત્રો એક તરફ હવામાન ખાતાએ અલગ આગાહી આપેલી છે, બીજી તરફ હવામાનના જાણકારો છે મિત્રો કેટલાક નિષ્ણાંતો છે તે જુદી આગાહીઓ આપી રહ્યા છે। તેની વચ્ચે સચ્ચાઈ શું છે, વાસ્તવિકતા શું છે તે અમારા અનુમાન મુજબ અમે તમને જણાવવા જઈ રહ્યા છે। જોઈ લો સૌથી પહેલા મિત્રો હું તમને જે છે તે આ વિડીયોના માધ્યમથી જે છે તે ખાસ કરીને સચોટ માહિતી આપું તો તારીખો વિશે વાત કરીએ। પહેલા મિત્રો હું 10 તારીખની તમને માહિતી આપું કે 10 તારીખે શું થતું દેખાઈ રહ્યું છે હવામાનમાં, ત્યારબાદ 11, 12, 13 અને છેક મિત્રો 15 તારીખ સુધી આ રીતની આપણે વાત કરવાની છે। 10 તારીખે મિત્રો જોઈ શકો કે 10 તારીખે વહેલી સવારે 6 વાગે ત્યારબાદથી મિત્રો સંપૂર્ણ આપણે પસાર કરીએ સમય તો આ ઝોન ગુજરાતનો છે અને 10 તારીખે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 12 વાગ્યા સુધી ગુજરાત આસપાસ કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી ખાસ ચોમાસાની। મિત્રો અહીંયા તમારે જે છે તે ખાસ ધ્યાન આપવું પડશે, વરસાદ જે છે તે 10 તારીખે નહીં આવે તેવું હું તમને નથી જણાવતો, ચોમાસું જે છે તે 10 તારીખે ગુજરાતમાં નહીં આવે તેવું જણાવી રહ્યો છું। ચોમાસું નહીં આવે પરંતુ કેટલોક છૂટો છવાયો વરસાદ અને જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકો કે 1-2 છૂટા છવાયા જે અપવાદ સ્વરૂપે વાદળ હોય છે તેને કારણે વરસાદ આવી શકે, પરંતુ વિધિગત રીતે ચોમાસાની શરૂઆત 10 તારીખે થતી દેખાતી નથી। ત્યારબાદ 11 તારીખે મિત્રો ફરી એકવાર તમને અહીંયા દેખાડી દઉં તો જોઈ શકો સમગ્ર 11 તારીખે સવારથી લઈને સાંજ સુધી કોઈ મોટી પ્રક્રિયા જે છે ગુજરાતના બોર્ડરે થતી દેખાતી નથી, એટલે કે ગુજરાતમાં 12 તારીખ પહેલા તો કોઈ એક્ટિવિટી દેખાતી નથી। 11 તારીખ સુધી ગુજરાત આસપાસ કોઈ ચોમાસાની એન્ટ્રી થતી દેખાતી નથી। ત્યારબાદ 12 તારીખની મિત્રો વાત કરી લે તો જોઈ શકો 12 તારીખે જે છે તે રાત્રિના જઈને 10 વાગ્યા આસપાસ એક મજબૂત સિસ્ટમ બનતી દેખાઈ રહી છે। જ્યાં મિત્રો જોઈ શકો 12 તારીખે જે છે તે ભારતનો આ એકદમ પટ્ટો જે છે તે સવારે એકદમ ખાલી દેખાઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો જેવો સમય આગળ પસાર થશે તમે આ પટ્ટાની અંદર નજર મારશો તો જોઈ શકો મિત્રો સિસ્ટમ બનવાની શરૂઆત જે છે તે થતી દેખાઈ રહી છે મોડી રાત્રે, એટલે કે 12 તારીખે મોડી રાત્રે 12 વાગ્યા આસપાસ 1 વાગ્યા આસપાસ જે છે તે ઝોન બની રહ્યો છે, એટલે કે બંગાળની ખાડીની જે આ મજબૂત સિસ્ટમ લો પ્રેશર એક્ટિવિટી છે તે લગાતાર ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આ રીતની આગળ વધતી જોવા મળી રહી છે અને
એ મિત્રો 12 જૂનથી થઈ રહ્યું છે, એટલે કે 12 જૂને ચોમાસાની જે છે તે મિત્રો ફરી એકવાર સક્રિયતા સામે આવશે, એટલે કે જે નબળું પડેલું ચોમાસું છે મિત્રો તે ફરી એકવાર 12 જૂનના રોજ સક્રિય થશે અને ફરી એકવાર જાગૃત બનશે, જાગશે ચોમાસું તેવું દેખાઈ રહ્યું છે। અને ત્યારબાદ 13 તારીખે મિત્રો વિધિગત રીતે મજબૂત સાયક્લોનિક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ, લો પ્રેશરીય સિસ્ટમ જોઈ શકો મિત્રો 13 તારીખે તો મહારાષ્ટ્ર આસપાસ જે છે તે એકદમ ખૂંખાર ખતરનાક વરસાદની સિસ્ટમ બનતી દેખાઈ રહી છે, એટલે કે 13 તારીખે ફરી એકવાર ખૂબ વધારે સ્પીડે ચોમાસું આગળ વધશે અને મજબૂત સિસ્ટમ જે બની રહી છે મહારાષ્ટ્ર ઝોનની અંદર તે મિત્રો 13 તારીખે, એટલે કે મિત્રો 13 તારીખે વિધિગત રીતે ગુજરાત આસપાસ ચોમાસાની શરૂઆત થાય તેવું મિત્રો આપણને લાગી રહ્યું છે, કારણ કે 13 તારીખે જઈને મિત્રો તમે જોઈ શકો કે મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ જે છે તે મજબૂત સિસ્ટમ બની રહી છે અને ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે। ત્યારબાદ 14 અને 15 તારીખે આગળ જઈને મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને ગુજરાતના બધા જ વિસ્તારો આસપાસ જે છે તે વરસાદની શરૂઆત થતી દેખાઈ રહી છે। 14 તારીખથી મિત્રો તમે જોઈ શકો તો દક્ષિણ ગુજરાતના જે સુરત, નવસારી, વલસાડનો પટ્ટો છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે અને 15 તારીખે તો જોઈ શકો ઓલ ઓવર ગુજરાતની અંદર 50% ગુજરાતની અંદર વરસાદ વરસતો દેખાઈ રહ્યો છે બધા મોડેલો અનુસાર, અને 16 તારીખે તો મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે વરસાદનો રાઉન્ડ અહીંયા દેખાઈ રહ્યો છે, જોઈ શકો અહીંયા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ત્યારબાદ 17, 18, 19, 20 આ બધી જ તારીખો દરમિયાન રીતસરનું આબ ફાટતું દેખાઈ રહ્યું છે। ટૂંકમાં મિત્રો હવે તમને સાર જણાવી દઉં, શું સાર છે મિત્રો, તારીખો વિભાગ પાડીને તમને સમજાવી દઉં છેલ્લે અંતમાં કે આ મેં તમને બધી તારીખો સમજાવી તેનો સાર શું છે। તો મિત્રો એનો સાર એ છે કે 12 અને 13 તારીખ જે છે તે મિત્રો ખાસ કરીને મહત્વની રહેશે, કારણ કે 12 અને 13 તારીખના રોજ ચોમાસાની જે નબળું પડ્યું છે તો ચોમાસું ફરીથી સક્રિય બનશે અને ગુજરાત તરફ આગળ વધશે। 14 તારીખ અને 15 તારીખથી લઈને ત્યારબાદ તો મિત્રો તમે 20 તારીખ સુધી ગણી શકો, ટૂંકમાં 14 થી લઈને 20 તારીખ વચ્ચે મિત્રો રીતસરનું મેઘ ફાટશે, આ મેઘ તાંડવ થશે, આભ ફાટશે અને ગુજરાતમાં ધોધમાર સાંબેલાધાર કડાકા ભડાકા અને વીજળી સાથેનો વરસાદ શરૂ થઈ જશે। ટૂંકમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ જે છે તે શરૂ થઈ જવાનો છે, ખાસ કરીને 15 તારીખ આસપાસ, 14 તારીખ આસપાસ, એટલે કે મિત્રો 12-13 તારીખે ચોમાસું સક્રિય થશે, 14-15 તારીખે વરસાદની શરૂઆત થશે। હવે આ જે પહેલો રાઉન્ડ મિત્રો વરસાદનો આવવાનો છે તે 19:40 સુધી ચાલે તેવી મિત્રો આગાહી છે, 19 તારીખ સુધી આ પ્રથમ રાઉન્ડ ચાલશે અને આ પ્રથમ રાઉન્ડની અંદર સારો એવો વરસાદ પડવાનું અનુમાન છે, ખાસ કરીને 5-5 ઇંચના પણ વરસાદ અમુક એકલ દોકલ સેન્ટરોમાં પડશે તેવું પણ આપણું મિત્રો પોતાનું એક અનુમાન છે। તો મિત્રો દરેક લોકોએ જે છે તે ખાસ કરીને અત્યારે જે છે તે આ પહેલા રાઉન્ડ ઉપર નજર મારવી, ખાસ કરીને અત્યારે ઘણા બધા લોકો 10 તારીખની આગાહીઓ આપી રહ્યા હતા ચોમાસાની, તે મિત્રો તમને જણાવી દઈએ તો 10 તારીખે જે છે તે ચોમાસું આવવાનું જ હતું, પરંતુ જે વરસાદની સિસ્ટમ નબળી પડી તે દરેક વસ્તુ મિત્રો જે બની તેને કારણે આ ચોમાસું લેટ થયું છે। જતાં પણ મિત્રો તમને જણાવી દઉં ગયા વર્ષે 24 તારીખે ચોમાસું બેઠું હતું, આ વખતે 14 બેસવા જઈ રહ્યું છે, એટલે કે ચોમાસું દર વર્ષ કરતા આ વખતે છતાં પણ 10 દિવસ વહેલું જે છે તે ગુજરાતમાં આવી રહ્યું છે, તે દરેક ખેડૂતો જે છે તે તૈયારીઓ રાખજો। તો સંપૂર્ણપણે ચોમાસાની ડિટેલ અને માહિતી અહીંયા પૂર્ણ થાય છે। હવે હું તમને સમજાવું કે ચોમાસું શરૂ થાય એ પહેલા ખાસ 10 અને 11 તારીખ કેવી રહેશે, 10 અને 11 તારીખ દરમિયાન કેવો વરસાદ રહેશે। જ્યાં મિત્રો ચોમાસું નથી આવતું તેનો મતલબ એવો નથી કે 10 અને 11 તારીખે વરસાદ નહીં નોંધાય, આ તારીખો દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદો જે છે તે જોવા મળવાના છે, જેને આપણે ચોમાસા પહેલાનો આગોતરો વરસાદ ગણીએ છીએ અને જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણીએ છીએ, તે વરસાદ જે છે તે ખાસ કરીને 10 અને 11 તારીખ આસપાસ જે છે તે મજબૂત રીતે ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે, ત્રાટકતો જોવા મળી રહ્યો છે। તેમાં પણ આપણે વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને તમે જોઈ શકો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત દરેક ભાગોમાં વરસાદ દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો 10 અને 11 તારીખના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ચોમાસા પહેલાનો વરસાદ અહીંયા શરૂઆત થાય તેવી સંભાવના, જેમાં વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારો, સુરત, ભરૂચ, વલસાડના વિસ્તારો, નવસારીના વિસ્તારો, આહવા, ડાંગ, અંકલેશ્વર, ઉમરપાડા, ડેડિયાપાડા, આહવા ડાંગથી લઈને ઉપર છેક મિત્રો તારાપુર ચોકડી સુધી જે છે તે આ વરસાદ નોંધાતો દેખાઈ રહ્યો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના સમગ્ર પટ્ટાની અંદર 10-11 તારીખ દરમિયાન ભારે વરસાદ ફૂંકાતો દેખાઈ રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આ બંને તારીખો દરમિયાન તમે જોઈ શકો સારી કક્ષાનો ઝોન બની રહ્યો છે અને આ ઝોનને કારણે ગુજરાતમાં આ દરેક પંથકોની અંદર વરસાદ તૂટી પડે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે વિસ્તારો જોઈ લઈએ તો જોઈ શકો અમદાવાદના વિસ્તારોથી લઈને કપડવંજ, લુણાવાડા, ગોધરાના વિસ્તારો, બાલાસિનોર, દાહોદના વિસ્તારો, મહીસાગર, ખેડા, વડોદરા, ખંભાત, આણંદ, બોરસદ, તેની સાથે સાથે ધોળકા, ધંધુકાના વિસ્તારો, નડિયાદના વિસ્તારો, ગાંધીનગર અને અમદાવાદ સહિતના જેટલા પણ ભાગો છે તો આ દરેકે દરેક ભાગો ઉપર જે છે તે ભારેથી અતિભારે તોફાની જે છે તે મિત્રો વરસાદ આવે તેવી મિત્રો આપણી અનુમાન છે 10 અને 11 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ મિત્રો અહીંયા તમે નજર મારી દઈએ તો જોઈ શકો ઓલ ઓવર 50% સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં વાદળ ઉપરથી આપણે અનુમાન લગાવીએ તો અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રનું અમરેલી, તેની સાથે ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે। બીજા નંબર ઉપર મિત્રો સૌરાષ્ટ્રના જે બાકીના જિલ્લાઓ રહેલા છે જેમ કે
જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબી આ જિલ્લામાં કોઈ મોટું વાદળ નથી, જેથી 10 અને 11 તારીખે આ જિલ્લામાં કોઈ પણ મોટો વરસાદ જોવા નહીં મળે. ઉત્તર ગુજરાતની માહિતી ફટાફટ આવી દઈએ તો ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો કે મુખ્ય જિલ્લાઓ જેમ કે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાનો આ જે ઝોન છે, અરવલ્લીનો વિસ્તાર છે, તો આ જિલ્લાઓના મોટા ભાગના તાલુકા ઉપર પણ અહીંયા વાદળો દેખાઈ રહ્યા છે, જેથી વરસાદ જે છે તે જોવા મળી શકે. તો હાલ મિત્રો દરેકે દરેક હવામાન સમાચાર જે છે તે અહીંયા પૂર્ણ થાય છે, જેમાં મેં તમને ચોમાસાને લઈને પણ વિગતવાર માહિતી અને અપડેટ આપી. ચોમાસા વિશે પણ આપણે વિસ્તારથી માહિતી મેળવી અને ત્યારબાદ મેં તમને વરસાદને લઈને પણ દરેકે દરેક માહિતી પૂરી પાડી. મિત્રો આ વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે વોટ્સએપ, ફેસબુક ગ્રુપમાં શેર કરજો. સાથે આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ કોમેન્ટની અંદર લખી દેજો. અને ચોમાસું શરૂ થાય ત્યારબાદ સમગ્ર ચોમાસા કાળ દરમિયાન આ ચેનલ ઉપર તમને દરરોજની માહિતી, દરરોજના વરસાદની મળી જવાની છે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરીવાર મળીશું નવા હવામાન સમાચારમાં આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.